ધોરણ 11 વિષય BA ની અંદર આપણે પાઠ 8ની અંદર ઉછીના ભંડોળ વિશે, ડિબેન્ચર વિશે અને બોન્ડ અને જાહેર થાપણો વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આગળ આપણે જોઈએ કે વેપારી બેન્કો આપણને કઈ રીતે મદદરૂપ થાય છે અને કઈ રીતે આપણને મૂડી પૂરી પાડે છે. તો સૌથી પહેલાં વેપારી બેન્કો કે જેની અંદર ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વેપારી બેન્કોનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. આ જે વેપારી બેન્કો છે એ ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી પૂરી પાડવા માટે મદદ કરે છે. દેશના જે વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહદ અંશે એ વેપારી બેન્કો પર આધાર રાખે છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વેપારી બેન્કો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે, જેની મુખ્યત્વે 3 રીતો છે. 3 રીતે ધિરાણ કરે છે: લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. આપણને જાણીએ છીએ કે જે પણ બેન્કો છે એ બેન્કોની અંદર જાહેર જે જનતા છે એ જનતા એની અંદર પોતાની જે થાપણો છે એ થાપણો બેન્કોને ધિરાણ કરે છે, બેન્કોની અંદર એ મૂકે છે. અને બેન્કો છે તો એ જે મૂડી છે એ થાપણોને બેન્કો ધંધાકીય એકમોની અંદર એ ધિરાણ કરે છે. એ 3 રીતે ધિરાણ કરી શકે છે. તો લોન છે, લોન આપીને, કેશ ક્રેડિટ દ્વારા કે ઓવરડ્રાફ્ટ દ્વારા. અને બીજું એ કે દેશના જે પણ વેપારીઓ હોય કે ઉદ્યોગો વાળા જે ઉદ્યોગપતિઓ છે તો એ પોતાની જે કાર્યશીલ મૂડીની જે ટૂંકા ગાળાની જરૂરિયાત સંતોષવી હોય તો એના માટે એ આવી જે વેપારી બેન્કો છે એ વેપારી બેન્કો ઉપર આધાર રાખે છે. અત્યારે આપણે પણ જોઈએ છીએ કે ઘણી વખત આપણે જ્યારે કોઈ કામ માટે કે ધંધાની અંદર કોઈ યાંત્રિકીકરણ, આધુનિકીકરણ કે કોઈ મિલકત ખરીદવી હોય એવા ઘણા બધા સમયે આપણે બેન્કો પાસેથી લોન લેતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું છે. તો એ માટેની જે દસ્તાવેજો છે એ બધું પાર પાડીને ત્યારબાદ આપણને બેન્ક દ્વારા આપણને લોન મળે છે. અને એ જે લોન આપણે સ્વીકારીએ છીએ એ લોનના બદલામાં આપણે વ્યાજ ભરવું પડે છે. એટલે આપણને મતલબ કે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી આપણને પ્રાપ્ત થાય છે વેપારીઓ અને ઉદ્યોગોને. તો આ કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટેનું જે સાધન છે એ છે વેપારી બેન્કો, કે જેની પાસેથી તેઓ 3 રીતે મૂડી મેળવે છે. એક છે લોનની રીતે, બીજા નંબરે છે કેશ ક્રેડિટ દ્વારા અને ત્રીજા નંબરે છે ઓવરડ્રાફ્ટ દ્વારા. ત્યારબાદ છે લોનની આપણે માહિતી મેળવીએ કે લોન દ્વારા કઈ રીતે વેપારી બેન્કો મૂડી મેળવે છે. તો વેપારી બેન્કો લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓને ધિરાણ આપે છે. જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે. બેંકના અંદર એમના જ્યારે પણ લોન લેવી હોય તો એ લોન માટે કેટલાક નીતિ નિયમો હોય છે. એ નીતિ નિયમોને અનુસરીને આપણને એ બેંક આપણું જે ધંધાકીય એકમ છે એ પ્રમાણે આપણને લોન મળે છે. તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત કેટલી છે, પછી નાણાં પરત કરવાની એની શક્તિ કેટલી છે, પાછલા વર્ષના જે વાર્ષિક હિસાબો છે એ વાર્ષિક હિસાબોના અંદાજે વેપારી બેન્કો લોન આપે છે. અને બીજું છે ધંધાની નફાકારકતા. આ ધંધો કેટલી રીતે એની કેટલો નફો પ્રાપ્ત કરે છે એ બધી યોગ્ય રીતે ચકાસણી કરી અને ત્યારબાદ બેંક લોન આપે છે. લોન આપતી વખતે જે ધંધાકીય એકમની મિલકતો ગીરે રાખે છે. મંજૂર થયેલ લોનની રકમ નક્કી કરેલ દરે એને વ્યાજ પણ ચૂકવવું પડે છે. આપણે જ્યારે પણ કોઈ ઉદ્યોગવાળાએ કે વેપારીએ જ્યારે પણ બેંકની અંદરથી લોન લીધી હોય તો એ લોન માટે નિશ્ચિત રકમનું વ્યાજ હોય છે. તો એ વ્યાજ આપણે આગળ પણ જોયું હતું કે માસિક હોય, ત્રિમાસિક હોય, અર્ધવાર્ષિક હોય કે વાર્ષિક પણ હોય છે. એટલે એ રીતે એને આપણે મૂડીના બદલામાં વ્યાજ પણ ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા તો એક સાથે પરત કરી શકાય છે. લોનની જે રકમ છે
એ જે નક્કી કરેલ સમયમર્યાદા છે એની અંદર હપ્તામાં અથવા તો આપણે એક સાથે પણ એ પરત કરી શકીએ છીએ. તો આ હતી લોન વિશેની માહિતી કે જ્યારે પણ વેપારી બેન્કો પાસેથી લોન ધંધાદારી સંસ્થાઓ મેળવે છે તો એ ધંધાદારી સંસ્થાઓને વેપારી બેન્કો શેની ચકાસણી કરી અને ત્યારબાદ એને લોન આપે છે. તો એ માટે છે એની નાણાકીય જરૂરિયાત કેટલી છે, નાણાં પરત કરવાની એ ધંધાની શક્તિ કેટલી છે, પછી એના જે પાછલા વર્ષના જે વાર્ષિક હિસાબો છે એ હિસાબોને આધારે, અને બીજું છે કે ધંધાની નફાકારકતા કેટલી છે એની યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ બેંક એ લોન આપે છે. અને લોન આપતી વખતે એ ધંધાકીય એકમની કેટલીક મિલકતો હોય છે એને પણ એ ગીરવે મૂકે છે. મંજૂર થયેલ લોનની રકમ એ નક્કી દરે અને વ્યાજ પણ ચૂકવવું પડે છે. અને લોનની જે રકમ છે એ રકમ હપ્તામાં અથવા તો એક સાથે પણ પરત કરી શકાય છે. તો આગળ આપણે જોઈએ કેશ ક્રેડિટ, કે જેને આપણે સીસીના નામથી પણ ઓળખીએ છીએ. ઘણીવાર આવું નામ તમે સાંભળેલું પણ હશે કે સીસી એટલે કે બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે. એટલે કે જ્યારે પણ બેંક જે વેપારીઓ હોય કે જે ઉદ્યોગો હોય એને ધંધાની જરૂરિયાત માટે જ્યારે માલ સ્ટોક માટે કે કોઈપણ અંગત મિલકતો માટે જામીનગીરી પર જે રકમ એને મંજૂર કરે છે બેંક, તો તેને કેશ ક્રેડિટ એટલે કે સીસી કહેવામાં આવે છે. આ ધંધાકારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં એને નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. જે ધંધાદારી એકમ છે એને જેટલા પ્રમાણમાં અને જેટલા સમય મર્યાદાની અંદર જેને એને આ નાણાંનો ઉપયોગ કરેલો છે સીસીનો, જેટલા સમય માટે, તો એટલા સમય પ્રમાણે એને એ ધંધાદારીએ નક્કી કરેલ જે વ્યાજ છે એ વેપારી બેંકને ચૂકવવું પડે છે. ત્રીજા નંબરે છે ઓવરડ્રાફ્ટ, તો જેને આપણે ઓડીના નામથી ઓળખીએ છીએ. તો બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની જે સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈપણ વેપારી હોય કે ધંધાદારી સંસ્થા હોય તો એ ધંધાના નામે એક ચાલુ ખાતાની અંદર એનું ચાલુ ખાતુંની અંદર એનું સિલક હોય, એ સિલકની અંદર એની જે મર્યાદામાં એની રકમ છે એ રકમ કરતાં એને જો વધારે રકમ જોઈતી હોય તો એ ઉપાડવાની પણ સગવડ એને બેંક દ્વારા કરી આપવામાં આવે છે, જેને ઓડી કહેવામાં આવે છે, એટલે કે ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. પોતાની જે ધંધાની શાખ છે અને કોઈપણ વ્યક્તિની જામીનગીરી, આપણે કહીએ છીએ કે જામીનગીરીમાં અમુક જે વ્યક્તિ છે એ વ્યક્તિની એ સાઇન કરાવે છે, એટલે કે એનું પ્રૂફ માંગે છે કે આ ધંધાદારી સંસ્થા સાથે આ વ્યક્તિ જોડાયેલી છે, તો એની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં એને નક્કી કરેલ જે વ્યાજ હોય એ એને ચૂકવવું પડે છે. એટલે કે ઓવરડ્રાફ્ટ દ્વારા આ રીતે વેપારી બેન્કો ધંધાદારી સંસ્થાને અને વેપારીઓને ઓવરડ્રાફ્ટ દ્વારા વધુ રકમ ઉપાડવાની સગવડ આપે છે. બીજા નંબરે છે કે વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની જે અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં એને નક્કી કરેલ દરે એને વ્યાજ પણ ચૂકવવું પડે છે. તો આ હતી ઓવરડ્રાફ્ટ વિશેની માહિતી. જે વેપારી બેન્કો દ્વારા ધંધાકીય એકમોને ધિરાણ કરવામાં આવે છે એ મુખ્ય 3 રીતો કઈ તો લોન છે, કેશ ક્રેડિટ છે અને ઓવરડ્રાફ્ટ દ્વારા. આ 3 રીતે વેપારી બેન્કો ધંધાદારી એકમોને ધિરાણ કરે છે, જેના વિશેની માહિતી આપણે મેળવી. આગળ આપણે જોઈએ
વેપારી શાખ. તો ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સામગ્રીની જરૂરિયાત હોય છે. આપણને બધાને ખબર છે કે જ્યારે પણ ધંધો ચાલુ કરવાનો હોય કે ધંધો ચાલુ હોય એવા ધંધાકીય એકમોને જ્યારે પણ એ લોકોને રોજે રોજ જ્યારે માલ તૈયાર કરવાનો હોય તો એના માટે કાચા માલની જરૂર પડે છે, અથવા તો જે તૈયાર માલ છે એ તૈયાર માલ માટે કે અન્ય સાધન સામગ્રીઓની પણ જરૂર રહે છે. તો આવા સંજોગોની અંદર જે ઉત્પાદકો છે કે જે પણ વેપારીઓ છે એમની પાસેથી અમુક સમયની શાખ ઉપર ખરીદીને એ કાર્યશીલ મૂડી ઊભી કરે છે. શાખ એટલે પ્રતિષ્ઠા. તો એમની શાખ પર ખરીદી કરીને એ કાર્યશીલ મૂડી ઊભી કરે છે. આમ જે ધંધાના લેણદારો છે એ સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા શાખ પર આપી અને પરોક્ષ રીતે એ મૂડીની જરૂરિયાત સંતોષે છે. એટલે કે તેમની પ્રતિષ્ઠાને આધારે એને પરોક્ષ રીતે એ પોતાની મૂડીની જરૂરિયાતને સંતોષે છે. તો એને આપણે વેપારી શાખ અથવા ધંધાના લેણદારો કહીએ છીએ. ત્યારબાદ છે 7મા નંબરે આંતર કંપની થાપણો. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આપણે આંતર કંપની થાપણ કહીએ છીએ. જ્યારે કંપની વચ્ચે મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે એક કંપની બીજી કંપનીને જે થાપણ સ્વરૂપે રકમ આપે છે તેને આપણે આંતર કંપની થાપણ કહીએ છીએ. પરીક્ષાની અંદર ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે આંતર કંપની થાપણો એટલે શું? તો સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવામાં આવે છે. મોટાભાગે આવા જે વ્યવહારો છે એ શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે આ ઉદ્ભવે છે. આવા વ્યવહારો કેવી રીતે ચાલતા હોય? તો જે શાસક કંપની છે અને ગૌણ કંપની છે અને એક જ જૂથ દ્વારા ચલાવાતી જુદી જુદી કંપનીઓ, એટલે કે મુખ્ય એક કંપની છે પરંતુ તેની શાખાઓ અલગ અલગ વિસ્તારની અંદર હોય તો એને ગૌણ કંપની કહેવાય. આપણે જેવી રીતે રેમંડની વાત કરીએ તો રેમંડ કંપની છે, પણ રેમંડ કંપનીની જે અલગ અલગ ગૌણ કંપનીઓ છે એ અલગ અલગ વિસ્તારની અંદર હોય તો, અથવા તો એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ. તો આપણે જોઈએ છીએ કે આપણું મેનેજમેન્ટ એક જ હોય પરંતુ એ મેનેજમેન્ટ દ્વારા 7 થી 8 સ્કૂલોનું સંચાલન થતું હોય. તો એ જ રીતે એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ જુદી જુદી હોય તો એવી જે જુદી જુદી કંપનીઓ છે એ કંપનીઓ વચ્ચે આંતર કંપની થાપણો થાય છે કે એક કંપની જ્યારે પણ મૂડીની જરૂરિયાત હોય ત્યારે બીજી કંપનીને એ મૂડીની જરૂરિયાત સ્વરૂપે એ મૂડી આપે છે, થાપણ સ્વરૂપે એકબીજાને મૂડી આપે છે. તેને આંતર કંપની થાપણ કહેવામાં આવે છે. વ્યાજનો દર અને મુદત એ કરાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં એ સરળતાથી ધિરાણ મળી રહે છે. બીજા બધા જે પ્રાપ્તિ સ્થાનો આપણે આગળ જોયા તો એ બધા પ્રાપ્તિ સ્થાનો કરતાં આ જે આંતર કંપની થાપણો સ્વરૂપે જે મૂડી મળે છે તો એ ખૂબ જ સરળ રીતે મળી રહે છે. આગળ આપણે જોઈએ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત. આપણે આગળ પ્રશ્નની અંદર પણ તેની માહિતી મેળવી કે માલિકીના ભંડોળ એટલે શું અને ઉછીના ભંડોળ એટલે શું, તેની લાક્ષણિકતાઓ પણ આપણે બંને પ્રશ્નની અંદર જોઈ અને એ પ્રશ્નના આધારે જ આ તફાવત છે. તો આપણે પહેલાં માલિકીના ભંડોળનો અર્થ અને તેની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો હતો અને ઉછીના ભંડોળનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરેલો હતો. હવે એ જ પ્રશ્નને આપણે તફાવત સ્વરૂપે અહીંયા સમજવાનો છે. તો સૌથી પહેલાં છે અર્થ. તો માલિકીના ભંડોળમાં શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે. જે શેર ખરીદેલા છે એવા
શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા જે નાણાં છે એમને કંપનીની અંદર ધંધાની અંદર જે નાણાં એમને રોકેલા છે તો એને માલિકીના ભંડોળ કહેવામાં આવે છે. આ બાજુ ઉછીના ભંડોળમાં છે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહેવામાં આવે છે. કે નાણાંના બીજા જે પ્રાપ્તિ સ્થાનો છે ત્યાંથી એમણે નાણાં મેળવી અને એ નાણાં એને ધંધાની અંદર રોકાણ કરેલું છે તો તેને ઉછીના ભંડોળ કહેવામાં આવે છે. બીજા નંબરે છે પ્રાપ્તિ સ્થાન. તો માલિકીના ભંડોળમાં કઈ રીતે મૂડી મેળવી શકાય છે તો ઇક્વિટી શેર દ્વારા, નફાનું પુનઃરોકાણ દ્વારા, ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા મેળવી શકાય છે માલિકીના ભંડોળ. અને ઉછીના ભંડોળની અંદર ડિબેન્ચર, વેપારી બેન્કો, નાણાકીય સંસ્થાઓ દ્વારા મેળવી શકાય છે. આપણે અગાઉ જે 5 નાણાકીય સંસ્થાઓની વાત કરી હતી એ નાણાકીય સંસ્થાઓ દ્વારા, વેપારી બેન્કો દ્વારા અને ડિબેન્ચર દ્વારા ઉછીના ભંડોળ આપણે મેળવી શકીએ છીએ. ત્રીજા નંબરે છે વળતર. તો માલિકીના ભંડોળ ઉપર વળતર કે ડિવિડન્ડ મળે છે અને ઉછીના ભંડોળ પર વળતર કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. કારણ કે એ વેપારી બેન્કો પાસેથી કે નાણાકીય સંસ્થાઓ પાસેથી આપણે મૂડી મેળવીએ છીએ એટલે એના બદલામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. ચોથા નંબરે છે વળતરનો દર. માલિકીના ભંડોળ છે એની અંદર વળતરનો દર અનિશ્ચિત હોય છે. કારણ કે શેર હોલ્ડરોને કેટલા પ્રમાણમાં મૂડી નફો મળશે, આવક થશે એ નિશ્ચિત હોતું નથી. એના કારણે એમનો જે વળતરનો દર છે એ અનિશ્ચિત હોય છે. જ્યારે ઉછીના ભંડોળની અંદર વળતરનો દર નિશ્ચિત હોય છે. કારણ કે જે નાણાકીય સંસ્થાઓ દ્વારા એમને ઉછીના ભંડોળ મેળવ્યા છે, જે ધિરાણ મેળવ્યું છે એ ધિરાણ માટે નિશ્ચિત સમયે અને નિશ્ચિત દરે એના માટે વ્યાજ હોય છે. એટલે કે વળતરનો દર નિશ્ચિત હોય છે. પાંચમા નંબરે છે મૂડી પરત. તો માલિકીની મૂડી એ સૌથી છેલ્લે પરત કરવામાં આવે છે અને ઉછીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત થાય છે. એટલે કે ઉછીના ભંડોળની અંદર સૌથી પહેલાં મૂડી પરત થાય છે જ્યારે માલિકીની મૂડીની અંદર સૌથી છેલ્લે પરત થાય છે. હવે આ પ્રકરણની અંદર આજે આપણે જોયું વેપારી બેન્કો. એકવાર ફરીથી આપણે રિપીટ કરી લઈએ કે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વેપારી બેન્કોનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. તમને આની અંદરથી એક પ્રશ્ન મુખ્ય છે, મોસ્ટ આઈએમપી, કે જે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે વેપારી બેન્કો ધંધાકીય એકમોને કઈ રીતે ધિરાણ કરે છે. બરાબર. તો એના માટે તમારે એ પ્રશ્ન ઘણીવાર લાંબા 3 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાય છે અને 1 માર્ક્સના 1 વાક્યની અંદર પ્રશ્ન પૂછો એવા 1 માર્ક્સના પ્રશ્નની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે. તો વેપારી બેન્કો ધંધાકીય એકમોને 3 રીતે ધિરાણ કરે છે: લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા અને ઓવરડ્રાફ્ટ દ્વારા. કેશ ક્રેડિટ એટલે સીસી અને ઓવરડ્રાફ્ટ એટલે ઓડી. બરાબર. તો ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવા માટે વેપારી બેન્કોનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. તે વેપારીઓ કે ઉદ્યોગોને પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે મહદઅંશે વેપારી બેન્કો પર આધાર રાખવો પડે છે અને જાહેર જનતા પાસેથી જે પણ થાપણો સ્વીકારે છે, કોણ? વેપારી બેન્કો. એ વેપારી બેન્કો એ થાપણોને ધંધાકીય એકમોને ધિરાણ કરે છે. આ બાજુ વેપારી બેન્કો વચ્ચે સાંકળનું કામ કરે છે કારણ કે એ જાહેર જનતા પાસેથી જે પણ થાપણો સ્વીકારે છે એ થાપણો એ ધંધાકીય એકમોની ધિરાણ કરે છે. બરાબર. એટલે એ જે થાપણોનું એ ધિરાણ કરે છે એના બદલામાં તેને શું મળે છે? વ્યાજ મળે છે. એટલે એની આવકમાં વધારો થાય છે. બેંક એ રીતે રોકાણ કરે છે અને નફો કમાય છે, જે આપણને પાછું આપણી જે થાપણો છે એ થાપણોને વ્યાજના સ્વરૂપમાં આપણને પાછું આપે છે. તો એ મુખ્યત્વે 3 રીતે કરી શકે છે: લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા અને ઓવરડ્રાફ્ટ દ્વારા. તો પહેલું હતું લોન દ્વારા. તો વેપારી બેન્કો લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓને ધિરાણ આપે છે
જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે. બેંકની અંદર જ્યારે પણ આપણે લોન લેવી હોય તેના માટેના ચોક્કસ નીતિ નિયમોને અનુસરીને આપણને બેંક એ લોન આપે છે. તે માટે તે ધંધાકીય એકમની નાણાંની જરૂરિયાત કેટલી છે, પછી નાણાં પરત કરવાની શક્તિ કેટલી છે, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો કેટલા છે તથા ધંધાની નફાકારકતા વગેરે યોગ્ય ચકાસણી કરીને એ લોન આપે છે. અને લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો એ ગીરે રાખે છે. મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી દરે વ્યાજ પણ ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા તો એક સાથે એને પરત કરી શકાય છે. આગળ આપણે જોઈએ કેશ ક્રેડિટ. તો બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે. તો ધંધાદારી એકમ એ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં એ નક્કી કરેલ દર એને વ્યાજ ચૂકવવું પડે છે. તો તેને આપણે સીસી કહીએ છીએ. ત્યારબાદ છે ઓવરડ્રાફ્ટ. તો બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની જે સગવડ આપે છે તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. તો વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં એ નક્કી કરેલ જે વ્યાજ હોય છે એ એને ચૂકવવું પડે છે બેંકને. આગળ જોઈએ વેપારી શાખ અથવા ધંધાના લેણદારો. તો ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. તો આવા સંજોગોની અંદર જે ધંધાકીય એકમો છે એ ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે. આમ જે ધંધાના લેણદારો છે એ સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ એમનો જે માલ કે જે સેવા શાખ છે એની ઉપર પરોક્ષ રીતે એ મૂડીની જરૂરિયાત સંતોષે છે. એટલે કે જે ઉત્પાદકો કે જે વેપારીઓ છે એ અમુક સમયની શાખ પર ખરીદી કરીને એમને કાર્યશીલ મૂડી ઊભી કરે છે. ત્યારબાદ આપણે જોયું આંતર કંપની થાપણો. તો આંતર કંપની થાપણો એટલે શું? તો સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવામાં આવે છે. મોટાભાગે આવા જે વ્યવહારો છે એ શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે એ ઉદ્ભવે છે, જેના માટે વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે. એના માટેના અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં આ સરળતાથી ખૂબ જ ધિરાણ મળી રહે છે. આની જે રીત છે આંતર કંપની થાપણો દ્વારા મૂડી મેળવવાની એ ખૂબ જ સરળ રીત છે. આગળ આપણે જોઈએ કે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત. તો એ તફાવત માટેના મુખ્ય 5 મુદ્દા છે. એ 5 મુદ્દા તમારે યાદ રાખવાના. પરીક્ષાની અંદર જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો આ 5 મુદ્દા તમારે લખવા ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં તેનો અર્થ આવશે. જ્યારે કોઈ પણ તફાવત આવે ત્યારે તેનો અર્થ પહેલાં લખવાનો રહેશે. તો તેનો અર્થ છે કે શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે, જ્યારે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તો તેને ઉછીના ભંડોળ કહે છે. બીજા નંબરે છે તેનું પ્રાપ્તિ સ્થાન. તો ઇક્વિટી શેર, નફાનું પુનરોકાણ, ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા મેળવી શકાય છે. ડિબેન્ચર, વેપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉછીના ભંડોળ મેળવી શકાય છે. વળતર.
તો માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે અને ઉછીના ભંડોળ પર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. ચોથા નંબરે છે વળતરનો દર. તો માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે કે જે નિશ્ચિત હોતો નથી, જ્યારે ઉછીના ભંડોળ ઉપર વળતરનો દર નિશ્ચિત હોય છે, કારણ કે તે ડિબેન્ચર, વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા આપણે મેળવીએ છીએ. એટલે એના માટે જે ચોક્કસ નિશ્ચિત વ્યાજ છે જે આપણે ચૂકવવું પડે છે, એના કારણે વળતરનો દર પણ નિશ્ચિત હોય છે. પાંચમા નંબરે છે મૂડી પરત. તો માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે, જ્યારે ઉછીના ભંડોળની મૂડી છે એ સૌથી પહેલાં પરત કરવામાં આવે છે. તો આપણે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વિશેનો તફાવતનો અભ્યાસ કર્યો. આગળ આપણે જોઈએ કે સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયની અંદર ઘણા બધા વિકલ્પ આપેલા છે. એ વિકલ્પ અને જ્યારે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2ની અંદર પ્રશ્ન નંબર 5 જે સંજ્ઞાઓ છે, આપણે જે નાણાકીય સંસ્થાઓની વાત કરી કે જેની પાસેથી આપણે મૂડી મેળવીએ છીએ, તો એ સંસ્થાઓ છે IFCI, IDBI, ICICI, GSFC અને GIIC. એ સંજ્ઞાઓ સમજાવવાની છે, એટલે તમારે એનું ફૂલ ફોર્મ, પૂરું નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પણ લખવાનું રહેશે. બરાબર, જે આપણે અગાઉ પ્રશ્ન જ્યારે સમજૂતી આપે ત્યારે પણ આપણે વાત કરી હતી. અને પ્રશ્ન નંબર 5ની અંદર જે વિસ્તારપૂર્વક જવાબ છે તેમાં જે મુખ્ય મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં તમને સમજાવ્યા ત્યારે જ મેં તમને કહ્યું હતું કે આ પ્રશ્ન ઘણી બધી રીતે પૂછાઈ શકે. તો શેરનો અર્થ આપી સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ, પ્રેફરન્સ શેરની વાત કરી હતી, અને એ જ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત છે પ્રશ્ન નંબર 4ની અંદર પણ પૂછેલો છે. એટલે એ પ્રશ્નને 2 અને 3 રીતે જ્યારે પ્રશ્ન પૂછાય છે. પછી પ્રશ્ન નંબર 5માં જે 5મો પ્રશ્ન છે નફાનું પુનઃરોકાણ એટલે શું, તેના ફાયદા અને મર્યાદાઓ. પ્રશ્ન નંબર 6 જાહેર થાપણો કોને કહેવામાં આવે છે, તેના ફાયદા અને મર્યાદા. તો જાહેર થાપણો કોને કહેવાય છે તેના ફાયદા અને મર્યાદાના પ્રશ્નની અંદર જ પ્રશ્ન નંબર 4નો છઠ્ઠો પ્રશ્ન છે કે જાહેર થાપણો સુખના સમયના સાથી કહેવાય છે. તો આ બંને પ્રશ્ન એક જ પ્રશ્નની અંદર સમાઈ જાય છે. એટલે જ્યારે પણ તમે લાંબા પ્રશ્નની તૈયારી કરો છો તેની અંદર જે અમુક ટૂંકા પ્રશ્નો, વિકલ્પને એક વાક્યના પ્રશ્નો તો અંદર આવી જ જાય છે, પરંતુ મુદ્દાસર જવાબ પણ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. માટે જ્યારે પણ વિસ્તારપૂર્વક પ્રશ્નો જે છે એને સૌથી પહેલાં તૈયાર કરવાના અને મોઢે પણ કરવાના, કારણ કે ફાયદો તમને એ થશે કે જ્યારે એ જ પ્રશ્નની અંદરથી નાના પ્રશ્નો પૂછવામાં આવશે તો એ પ્રશ્ન તમે ખૂબ જ સરળતાથી કરી શકશો અને તેની સમજૂતીને આધારે તમને માઇન્ડમાં તરત આવી જશે કે આ પ્રશ્નનો જવાબ આ આવે. હવે આવતા વિડીયોની અંદર આપણે બીજા પાઠનો અભ્યાસ કરીશું.